માર્કેટ જેવી શેઝવાન ચટણી જો તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય ને તો ફક્ત આ એકથી બે ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો તમે માર્કેટમાંથી શેઝવાન ચટણી લાવવાનું ભૂલી જશો. ઘરે જ આ રીતે બનાવશો અને કોઈ પણ કલર વગર આપણે એકદમ સરળ રીતે બની જતી મેં અહીંયા શેઝવાન ચટણી બનાવી છે. તમે આ શેઝવાન ચટણીનો ઘણી બધી રેસીપીની અંદર ઉપયોગ કરી શકો છો. ફ્રાઈડ રાઈસ છે, મંચુરિયન છે, કોઈ પણની અંદર કે પછી તમે પિઝાની અંદર પણ આ શેઝવાન ચટણીનો ઉપયોગ કરી શકો. તો શેઝવાન ચટણી બનાવવા માટે અહીંયા આપણે ઘરમાં રહેલું કોઈ પણ ચોપર લઈ લઈશું. ચોપર ના હોય તો તમે મિક્સર જાર પણ લઈ શકો છો. એની અંદર આ રીતે 1/4 કપ લસણની કળી એડ કરી દઈશું અને અહીંયા મેં 2 ચમચી જેટલા આદુના ટુકડા લીધા છે અને 1 તીખું મરચું એડ કરીશું. અહીંયા આપણે લાલ મરચું તીખું એડ કરવાના છીએ એટલે લીલું મરચું છે ને થોડું ટેસ્ટ પૂરતું જ એડ કરવાનું છે. હવે ચોપર બંધ કરીને એને ત્રણેય વસ્તુને સરસ રીતે એકદમ ઝીણું ચોપ કરી લઈશું. અને જો તમે આ વસ્તુ મિક્સર જારમાં કરતા હોય ને તો પલ્સના મોડ પર ફક્ત 1 થી 2 વખત તમે ચલાવશો ને એટલે સરસ રીતે ચોપ થઈ જશે અને આપણું કામ આસાન પણ થઈ જશે આ રીતે ચોપરની અંદર. અને જો તમારે કંઈ જ ના કરવું હોય ને તો તમે ખાંડીને પણ બનાવી શકો છો. તો અહીંયા લસણ, આદુ અને મરચાં ત્રણેય વસ્તુ એકદમ ઝીણું ચોપ થઈને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા મેં આ રીતે સૂકા કાશ્મીરી મરચાં લીધા છે. અહીંયા મેં લગભગ 12 થી 15 નંગ લીધા છે. હવે આ રીતે મરચાં લઈને મરચાંનો જે ઉપરનો ડીટીયાનો ભાગ છે ને એ આપણે કાઢી લઈશું અને એની જાતે જેટલા બીજ નીકળે ને એટલા નીકળવા દેવાના છે. અને જો ના નીકળે ને તો બીજ રહેવા દઈશું, કેમ કે શેઝવાન ચટણી તમે જો માર્કેટમાંથી ખાધી હશે ને તો ક્યાંક ક્યાંક એની અંદર બીજ પણ આવતા હોય છે અને આ મરચાં એકદમ મોળા છે એટલે બીજ અહીંયા હું નથી કાઢી રહી. હવે અહીંયા ઉપરનો ડીટીયાનો ભાગ બધો જ કાઢીને મરચાંને મેં અહીંયા સરસ રીતે સાફ કરી દીધા છે. એક બાઉલમાં એડ કરી દઈશું અને ગરમ ઉકળતું પાણી એની ઉપર એડ કરવાનું છે. પાણીની અંદર મેં અહીંયા મરચાં નથી એડ કર્યા, આની ઉપર જ પાણી એડ કરવાનું છે. અને આ રીતે મરચાંને અંદર ગરમ પાણીની અંદર ડુબાડીને ઢાંકીને એને 1 કલાક માટે રેસ્ટ આપીશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઉકાળીને પણ આ મરચાંને બનાવી શકો. ફક્ત 10 થી 15 મિનિટમાં બની જશે. અને જો ટાઈમ હોય ને તો આ રીતે પલાળી રાખજો. પલાળી રાખવાથી મરચાંની તમે સાઇઝ જોઈ શકો છો, ડબલના ટ્રિપલ થઈ ગયા છે. હવે એને કાઢીને આ રીતે મિક્સર જારમાં એડ કરી લઈશું અને પાણી વગર જ પેસ્ટ તૈયાર કરીશું. તો જ્યારે પણ શેઝવાન ચટણી બનાવો છો ને તે પાણી આની અંદર નથી એડ કરવાનું. જો પીસવામાં પાણી એડ કર્યું ને તો ચટણી તમારી બગડી જશે. આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. હવે મોટા 3 ચમચાથી 4 ચમચા જેટલું તેલને ગરમ કરી દઈશું. તેલ એકદમ ધુવાળો નીકળે ને એવું ગરમ કરવાનું છે. એની અંદર જે આપણે ચોપ કરેલા આદુ, લસણ, મરચાં હતા ને એ એડ કરી દઈશું. જો ચટણીને લાંબા સમય સુધી તમારે સ્ટોર કરવી હોય ને તો આની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખજો, કેમ કે તેલ વધારે હશે ને તો ચટણી તમારી તેલની અંદર ડૂબેલી હશે તો જરાય બગડશે પણ નહીં અને ખરાબ પણ નહીં થાય. તો આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર જ લસણ, આદુ અને મરચાંને પહેલાં સાતળી લઈશું. એનો કલર થોડો બ્રાઉન થવા લાગે ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો તમે જોઈ શકો છો કલર ધીમે ધીમે ચેન્જ થવા લાગ્યો છે. તો ફક્ત ને ફક્ત 5 થી 7 મિનિટની અંદર હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુ સરસ રીતે સતળાઈ પણ જશે. અને આપણે એકદમ ઝીણી ચોપ કરી છે એટલે એને ચડતા પણ વાર નહીં લાગે. તો આવો કલર આવી ગયો છે. હવે આપણે જે પીસેલી લાલ મરચું હતું ને એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણે બધું જ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો લાલ મરચું પીસતી વખતે ગાંઠા કે કણી નથી રાખવાનું. પલાળેલા પોચા મરચાં હશે ને એટલે જલ્દીથી પીસાઈ જશે. પણ મરચાંની અંદર જો થોડું એવું કદાચ કંઈ પાણી હશે ને એ આની અંદર બળી જશે. પાણીને આપણે બધું જ બાળી દેવાનું છે. જો પાણી હશે તો ચટણી ખરાબ થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે. બધું જ પાણી બળી જશે અને તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી. તો લગભગ અહીંયા 5 થી 7 મિનિટ થઈ છે અને ચટણી કૂક થવા લાગી છે. તમે ચટણીનો કલર જોઈ શકો છો. આની અંદર આપણે બીજો કોઈ કલર કે મેં કંઈ જ નથી વાપર્યું, બસ કાશ્મીરી મરચાંનો જ આવો મસ્ત કલર આવ્યો છે. હવે એની અંદર આપણે બધા સોસીસ એડ કરી દઈશું. તો 2 મોટી ચમચી અહીંયા મેં ઘરનો બનાવેલો કેચઅપ લીધેલો છે. તમે માર્કેટનો કેચઅપ પણ આની અંદર એડ કરી શકો છો, જે રીતે તમને ફાવે એ રીતે. અને 1 ચમચીથી આપણે 1 નાની ચમચી ભરીને સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલો અહીંયા તીખો રેડ ચીલી સોસ એડ કરીશું. સોસ તમે તમારી રીતે ઓછા વધારે કરી શકો છો. અને ત્રણેય સોસને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું. સોયા સોસનું પ્રમાણ થોડુંક જ રાખવાનું છે. આની અંદર ટેસ્ટ અને ફ્લેવર આવે એટલું વધારે પડતો એડ નથી કરવાનો, નહીંતર ચટણીનો કલર જે છે ને થોડો બ્લેક થઈ જશે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. ત્રણેય સોસને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ચટણી સરસ રીતે ધીમે ધીમે કૂક પણ થવા લાગી છે. હવે ચટણીને આ સ્ટેજ પર એમને જ ધીમા ગેસ પર સરસ રીતે રહેવા દઈશું.
તો હવે ચટણીમાંથી તમે જોઈ શકો છો સાઈડની કિનારીમાંથી અને ઉપર બધું તેલ છૂટવા લાગ્યું છે ને ચટણી છે ને એ આ રીતે ઉપર છાંટા આવે ને એવું થઈ જશે. એટલે ચટણીને તમારે ઢાંકવાની નથી, આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. જો તમે ઢાંકશો ને તો ચટણીમાં એની અંદર સ્ટીમ થશે અને એનું પાણી થશે ને એનાથી ચટણી બગડી જશે. એટલે ચટણીને ખુલ્લામાં જ કૂક કરવાની છે. હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું. જો ચટણીને તમારે લાંબો સમય ના સ્ટોર કરવી હોય ને તો તમારે વિનેગરને સ્કીપ કરી લેવાનું અને 1 થી 2 વીક તો તમે એમને પણ રાખી શકશો. પણ જો તમારે લાંબો સમય સુધી 6 મહિના સુધી આ ચટણીને રાખવી હોય તો વિનેગર એડ કરી દેજો અને મિક્સ કરી લેજો. હવે ગેસની ફ્લેમ તરત બંધ કરી દઈશું અને ચટણીને એકદમ સરસ રીતે ઠંડી કરી લઈશું. અને આ ચટણી ઠંડી થાય ને પછી જ તમારે કાચની એરટાઇટ બોટલમાં ભરીને ફ્રીઝની અંદર મૂકી દેવાની છે. ચટણી જરાય ખરાબ નહીં થાય, બગડશે નહીં અને એવી જ રહેશે. તમે જોઈ શકો છો ચટણીનું રિઝલ્ટ કેવી મસ્ત મજાની બની છે. જે તમે માર્કેટમાં બોટલની બહાર લાવો છો ને એવી જ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આ ચટણીને સ્ટોર કરવા માટે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું. એને પ્લાસ્ટિક કરતાં તમે કાચની બોટલમાં ભરશો ને તો કાચની બોટલની અંદર એ લાંબો સમય સુધી સારી રહેશે. અને જ્યારે પણ તમારે કંઈ જ પણ રેસીપી બનાવવી હોય ને ત્યારે એકદમ ચોખ્ખી ચમચીના વડેથી ચટણીને કાઢવાની છે. ભીની જો તમે સ્પૂન એડ કરશો ને તો ચટણી બગડી જશે. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા 1 મોટી ચમચી જેટલી મેં અહીંયા શેઝવાન ચટણીને લઈને મંચુરિયનની અંદર એડ કરી છે અને મેં અહીંયા એ ચટણી એડ કરીને મંચુરિયન બનાવ્યું છે. એટલું મસ્ત મજાનું બન્યું છે. કલર પણ એ ચટણીથી સરસ આવશે. તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ કમેન્ટ કરજો. થેન્ક યુ.